હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 11 અને મેં નાસ્તો પણ કરી લીધો છે. બસ હવે આપણે કામ કરવાનું છે કેમ કે બધા જ આવી ગયા છે. ગટુ, હું, હરી તો કંઈ છે ને, એ તો રાજકોટ ગયા છે. રાજકોટ ગયા છે એટલે મને તો લઈ નથી ગયા. જો કે કામથી ગયા છે, ફરવા ગયા હોય તો હું અહીંયા ઘરે બેસું હારે જ જાઉં. કંઈ નહીં, ચલો આપણે કામ પતાવી દઈએ આપણું ફટાફટ અને પછી આપણે ગટુ અરે રમી. કેમ કે ગટુ મને એમ કહે છે પાપા કામે નથી ગયા, બસમાં બેસીને વયા ગયા છે. એટલે મને કેટલી વાર ફોન કરાવરાયો અત્યાર સુધીમાં. મેં કીધું કામે ગયા કે નહીં, કે બસમાં બેસીને વયા ગયા. બોલો એને ખબર. કંઈ નહીં, ચલો કામ કરીએ. તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો, અને મેં કપડાં પાછા અહીંયા નાખ્યા હતા, પાછા લેવા પડ્યા કેમ કે ચોમાસામાં એક આ પ્રોબ્લેમ રહે કપડાની નાખો ને. જો ये क्या कर रही हो तुम? क्या कर रही हो? परवा में डालो छोटू. ભીંડાનું શાક બને છે. ભીંડાનું મમ્મી બનાવે છે ભીંડાનું શાક. મારે બનાવવાનું છે બટેટાનું શાક કેમ કે મને ભીંડો ઓછો ભાવે. ના, મારું ટેણિયું આમ છે, આમ આટા મારે છે ટેણિયા. એ ગયું એ રૂમમાં નકરે એના રમકડા છે, બીજું કાંઈ નથી. જો થાર પકડી, થાર. હા હા હા, કિસકા થાર હે? તેરા હે? જાઓ. તો ચલો આપણે બટેટા શાક બનાવવાનું છે. જો કટ કરી નાખ્યા છે બટાકા, વઘારી નાખું અને પછી ખાઈ લઈ. ભાખરી તો બની ગઈ છે અને ભીંડાનું શાક એ બની ગયું છે. મારે ભીંડાનું નથી ખાવાનું એટલે આપણે બટેટાનું બનાવી ખાઈ લઈએ. તો જો આ વરસાદ છે ને પાછો ચાલુ થઈ ગયો છે. કપડાં સુકાવા નહીં દે એવું લાગે છે. એક તો અમારું મશીન છે ને ખરાબ થઈ ગયું છે ને, મમ્મીએ હાથે કપડાં ધોયા છે અને રિપેરિંગ કરવાવાળા ભાઈ આવવાના છે. સમથિંગ 3:30 વાગે એવું કીધું છે કે હું આવીશ, ચેક કરી જઈશ શું થયું છે. કેમ કે આપણે ચાલુ કરીએ ને તો પાછું બંધ થઈ જાય છે. એમાં કાલના કપડાં હાથે જ ધોવાય છે અમારા બધા. કંઈ નહીં, ચલો થોડાક કપડાં સુકાય છે બહાર પણ લઈ લઈએ. તો જો જમવાનું આવી ગયું છે, ચેવડો, મુરબો, બટાકાનું શાક, ભાખરી, છાશ. તો ચલો આપણે જમી લઈએ મસ્ત મજાનું અને પછી આપણે હરીને ફોન કરીએ કે શું કરે છે, શું નહીં, જમ્યું કે નથી જમ્યું. તો વાગી ગયા છે 4:30 ને ગટુ સૂઈ ગયું છે અને હરીની શાયદ રાતે બેસી જવાના છે બસમાં કેમ કે એના કામથી ગયા હતા. પણ રાજકોટમાં જે ફેન ફોલોવિંગ છે ને અમારું બહુ સારું એવું છે. હરીને બહુ બધાએ ફોન કર્યા, મનોજભાઈને પણ ફોન કર્યા, મારામાં પણ એટલા મેસેજ પડ્યા છે એટલે હું નંબર શેર કરી દઉં છું. તમે દિલના બહુ બધા સારા છો કે આવકારો આપો છો કે તમે અમારા ઘરે આવજો. અને સ્પેશિયલ એક ભાઈ છે ગટુ માટે તો ગુલાબજાંબુ લઈને રાખ્યા છે. થેન્ક યુ સો મચ, તમે આટલું વિચારો છો અમારા માટે. પણ હું જ્યારે આવીશ ને રાજકોટ તો હું તમને સ્પેશિયલી બધાને મળીશ કેમ કે હરિયાના કામથી ને આવ્યા હતા. ફરવા આવ્યા હોત ને તો હું પણ જોડે હોત ને તો એક આપણે મસ્ત મજાનું મેટઅપ જ રાખી દે. રાજકોટ વાસીઓ છે ને બહુ જ સારા છે. થેન્ક યુ સો મચ. ગટુ કઈ જવાનું છે? ગાર્ડનમાં જાવ તે ગાર્ડનમાં તો દો બેન ઉપડા છે મારા ગાર્ડનમાં. કોની હારે જાશો? આની હારે ઈ કે તું મારા બ્લોગ્સમાં કોઈ કાલે કીધું હતું કે દીદી તમે તમારા ઘરના જે પડદા છે બતાવજો ગટ્ટુવાળા. તો જો હું તમને બતાવી દઉં. અમારું ગટ્ટુ છે ને સમથિંગ 25 દિવસનું હતું ત્યારનો ફોટો છે ને, પડદો જો અહીંયા લગાવી દીધો છે. અને આમાં જો 3 મહિનાની હતી ત્યારનો છે આ ફોટો છે એક. બીજા 2 હોલમાં છે ને હજુ એક પડદો છે ને એ તો છે ને મૂકી દીધો છે કેમ કે મારે કંઈ અત્યારે યુઝ થાય એમ નથી. જો બીજો પડદો એ તમને બતાવી દઉં. જો આ મારું ગટ્ટુ જો કેટલું ક્યુટ છે, નાનું નાનું. જો પછી આ ગટ્ટુનો પડદો છે. આમાં ટીંડુન છે મારું ગટિયું. તો જો આ પડદા છે ને હરીના ફ્રેન્ડ પાસે અમે બનાવરાવ્યા હતા અને મને ઘણા લોકો પૂછે છે તમે ક્યાં બનાવ્યા હતા, એટલે તમને કહી દીધું છે. કોન્ટેક કરાવી દઈશ તમારે કરાવવા હોય તો. તો આમાં દીકો રમે છે બેઠો બેઠો એકલો. મને કે તું મારી સામે બેસી, આમે બેસવાનું ઈ રમ. યે
આ ઘડીક થાય ને તો પાપાને યાદ કરે કે પાપાને ફોન કરતી કે ક્યાં છો ઈ. મેં પૂછ્યું ને ક્યાંથી કીધું એના ફ્રેન્ડ પાસે છે કે હમણાં આવશે એવું કરે. બોલો એને હું ખબર પડે પિંડુની. હું આવી જ નહીં પછી તને કોણ લઈ જાય દાદનમાં નો લઈ જાય એ કોઈ નો લઈ જાય એ નો લઈ જાય પછી તને પતિ આટલી ગાવે કોણ લઈ જાય નો લઈ જાય એ નો લઈ જાય કોઈ નો લઈ જાય ના નો જ બજે ગઈ. શું થયું? पापा की याद आ रही है. ओ माय गॉड. हम जो इन पापा ने अटे छो पापा की याद आ रही है એમ કરે છે. ગટુ હું થયું માં દીકાને? પાપા ને પાપા યાર વાત કરી ને તે હમણાં સવાર વહી આવશે હો ને. नहीं गए छोड़ के नहीं गई. सुबह आ जाएगी. इधर आ जा मेरे पास. जो तो हाथ पकड़े से इन पापा ने. नहीं छोड़ूंगा. छोड़ दो रुक जा पकड़ मेरे को जानता नहीं. छोड़ दो और बस क्या हुआ छोड़ गट्टू? दिया. ये गए. अब पकड़ लिया वापस पकड़ लिया. अब नहीं छोड़ूंगा. जो जो छोड़ दो जो वाल पकड़ा ले दाढ़ी पकड़ी जो छोड़ता हूँ. रुक छोड़ दिया. ले बस ब्लैकमेल करे भाई. जो बुटिया दाढ़ी दुखी गई. बुटिया दाढ़ी दुखी गई. हम जो बुटिया दाढ़ी दुखा जो जो पाછી પકડી. આ બેનું બાંધવાનું ચાલુ થઈ ગયું. नहीं छोड़ूंगा. આ તો બુટિયાનો વારો પડી ગયો. नहीं छोड़ूंगा. કેમ કે આજ કોઈ છે ને મનોજભાઈ ઘરી. नहीं छोड़ दे. नहीं छोड़ूंगा. કેમ કે આખા દીમાં એને 3-4 વાર બાંધો છે. 2 વાર મારે બાંધે, હરિયાર બાંધે, પછી મનોજભાઈ બાંધે. આજ બધાને વારો જો વઈ આઈ ગયા લે બધા. ગટ્ટુ દરવાજો ખોલશે તો વાગશે. અહીંયા વઈ નો બાધું કે સોરી કર દે બધાને. ઓલું વિસર નો એમ માથે એમ ધ્યાન નહોતું ને માથે ચડી ગઈ વાદવા. નાના ભાઈ બીજા ન કરે. હું નહીં બોલું. નાના ભાઈ બીજા ન કરે. હું નહીં બોલું. પણ હવે ઓય બાથરૂમ માં કરી જાય. હાલ નાના પગ દે ને બાધું છે ન કરું. જો गिरवा जो नाना किया अरे तो હી કે ડારામ સમજે છે. ન તો મસ્તી કાઈ સમજતી ન ડારામ. જો 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 રીહાન મમ્મી चला डबलू પડ્યું. તો ચલો હવે અમે જઈએ છીએ બહાર આટો મારવા. ઘડીક આટો મારી આવી. ગટ્ટુ ઘડીક રમી લે કેમ કે તોફાને સેડ્યું છે બધાને ભાળીને. મને તો કોતરા કાઢ નાખા મારા. ખોટે ખોટે પાછું રોવે એન કરતા ઘડીક બહાર આટો મારી આવી. પણ કેવું બાત તો તોફાન એના છે ને બહુ વધી ગયા છે. એ આમ ખાલી જોવામાં જ માર જેવી છે, બાકી હરી જેવી છે. ગુંડો થઈ ગુંડો પાતકડી છે ગમે એને મારી લે. કઈ બાજુ તો જો બટાકા પૂરી મંગાવી લીધી છે ને અમે આવી ગયા છીએ અહીંયા. જો અમારે બેન ખાવાનું ચાણક્ય એ નજીકમાં કેમ કે આજ કોઈ છે નહીં આમાં 3 સિવાય બાકી બધા તો ક્યાંય છે. મૂટ્યો જા અમે વાતો કરે છે આમાં મામા કરે છે. હું કરતો હોય રામ જાડે હવે ખબર નહીં કાંઈ નહીં આપણે ખાઈ લઈએ ભલે વાતો કરતો. તો અમે નાસ્તો કરી લીધો છે મેન ગ્રીનાલીએ અને વે ગયા બુટીઓ તો ત્યાં છે ને વાતુના વડા કરતો તો બેઠો બેઠો. બીજો કઈ ધંધીનો જ નહોતો. હે જૂનું ગ્રુપ વાળો એને છે ને કોક મળી જાય ને એટલે ઊભું થવાની ખબર ન પડે. ઈ તો ઠીક. પછી ઓલી કોણ છે આમ છે ને જીવડો નીકળી ગયો છે. જીવડો કાઢ્યો એને. કોણ હતી? એટલે તું શું કહેવા માંગે? તું મારી પોલ સતી કરો? હા બોલ સતી થાય જ તે બરાબર. કઈ ઘણી છે હું કેવા બેન તો પાર ની આવે ના ગણી ગણી થાકી આજ જાય. કયો જ તે આ તો બધું બહાર પાડો જ તે. આજ કોઈ નથી એનો જ વારો સડશે આજે. હારી નથી એટલે તમે તો મારી ઉપર પણ હું તો સાચું જ કઉ છું. કેમ વળી ગમે ને એક મિનિટ તમારો જીબડો હું કામ નીકળી ગયો? સાચું હતું એટલે નીકળ્યો ને ખોટું હોય તો તમારો જીબડો નીકળે માર નીકળે છે. નહીં ખોટા હોય ને બીક ન હોય. મને કોઈ ની બીક નથી. આપણે એમ કે મનોજભાઈ ને હારા કેવરાવે એવું. ના રે બાપા. કા
એમને તમે એટલા બધા હાચા છો, તમને બીક નહીં લાગે? મને હેની બીક ન. અમે વિડીયો બનાવવા જતા ને તો મને ખબર નહોતી, પણ બીજા મને કહી દેતા કે આ છે ને ફાર્મ હાઉસ છે. झूठ बोल रहा है, झूठ बोल रहा है, ये बकवास कर रहा है. अरे मैं तो જૂની વાત કરવા કે બધું પતી ગયું ને. કોની યારે ફામે ગયા તો હવે આજ તો બોલો. હે? કોની નથી ઈ તો મને ખબર. હું કોઈ દી ગ્રુપમાં ક્યાંય ગઈ જ નથી. ગમે એની યારે ગમે ત્યાં ફામે વયા જાવ એટલે આમાં સોખવટ કરીને તો ઈ હોતે ને આ એને ઘરે જાહે મારવા. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એટલે એવું નથી કરવાનું. જો આની પોલ બધી સતી થાય છે આવું જ કરજો. અત્યારે હું કહેતા ખબર? એક મિનિટ હરી નથી ને, હરી ના આવવા દે પછી હું તમને કેવું. હરિભાઈ નું કાંઈ કામ નથી. હરિભાઈ મનોજ ને આવશે હરી ના આવવા દો, મનોજ ને હરી. આ તે મનોજ કઈ ટોપ છે? તમે બે ને પોગી જાય મનોજ. આંગળી મૂકો એ વાગેલું છે મૂકો. મનોજભાઈ પોગી જાય એમ. આ નખ કેવા છે જો એટલે જ વધેરા છે. તમને ગમે ઈ છોકરી યાર વયા જતા ને હમણાં મને શું કે ખબર છે ઈ કે હું કોઈ છોકરીને હામુય ન જોતો. હામું જોવાની વાત છે ને, હામું જોવાની તો વાત ને ફામે વયા જતા. સાંભળ ને, હામું જોવાની તો વાત નહીં, અત્યારે ઈ જોઈ લેવે પછી એમ કે કેતી નહીં ગ્રીનાલી. હજી હમણાં તમારે નીચે હમણાં બિલ્ડિંગ માં ઉપર ચડતી હતી ને ત્યાં બહુ બધી છોકરી બધી કે અરે વાહ અરે ये क्या बात करता है यार. જો જોરો રો ઘરવાળી આરે હોય તો એવું બોલે, શરમ નથી આવતી? આ થરકી થાતો જાય છે થોડો થોડોક ને પૂરેપૂરો. ઘરની બહાર કાઢી મૂકે હવે ક્યાં બીજે હુવા જાય? સેન જગ્યા ક્યાં જાય? ક્યાં છે ઓફિસ. ઓફિસે ઓલા ને ના પાડ દો ઉત્સવ્યાને ફોન કરી ચાવી લઈ લો બધા પાસે ચાવી લઈ લો. હું ઓફિસે જઈને બેહે ક્યાંથી આવતા તો ઓફિસે વાત ફેરવામાં કીધું જો ઈ વાકમાં આવે ને એટલે છે ને દાંત કાઢવા માંડે તો વાત ફેરવી નાખે હાવ. બીજી વાત ઉપર જાણે હવે જો કેમ જીબડા ભૂલી કાઢે જવાના હોય. જો એન રિએક્શન જોઈને તમને ખબર પડી જાય કે બુટિયો છે ને આ બધા મનોજભાઈ જેવો થઈ ગયો. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना કેવા છો થરકી? બધાય કેજો ભાઈ હું કેટલો સીધા સમજો બધા મન આ સીધા નથી જલેબીન ગુસ્સો. જો આજ મનોજભાઈ નથી ને એટલે મારે તો શાંતિ છે, મારે કોઈને મારવાનું નથી. આજ કાલ આવશે ને એટલે કાલ હું ટીપી નાખે. આ માણસ સીધું જલેબીન ગુસ્સો તમાર કરતા સારું હોય. માર જોજો સાલે કે આમ તો કિતોડ બાયુ છે, ખોપરી બાયુનો તોડ. ત્રાસ છે. ભાઈનો ત્રાસ નહીં તમારો ત્રાસ વધી ગયો છે. ભાઈ બાયુનો ત્રાસ ન હોય, ઘરવાળો એવો હોય તો મારવાય પડે, બરાબર સુધારવા પડે, નકર આ બગડીને ઓટલો વળી જેટલા જાય. વધારે છે ને બધા ખેરી તાર નાખે. બેનપણી બોલાવે. એ હાય આ કેવી જોવે સમજો. બેનપણી બોલાવે જા. તું કાલ વિડીયો માં આવી જાય હો, જોઈ લેજે માં વિડીયો. આમું જો ને બેનપણી મળવા જાય મોટી. આ છે ને વાત ફેરવે છે. હાલો હવે ગટુનો ફોન આવશે ઈ પેલા આપણે ઘરે વયા છે. આગો. તો હવે અમે આવી ગયા છીએ સોડા પીવા માટે. જય કે લીંબુ સોડા પીવાની સાજો ખોપચામ કરીને બેઠું છે. એ બેઠા હા, બીજું ક્યાં એક છે? તો કાળિયું દેખાતું અરે રો ઈ કાળું છે ને એટલે નથી દેખાતું. ઈ કે એક કાળિયું દેખાતું નથી પણ ઈ તમારા બે માં કેમ ડિફરન્ટ છે, ઈ બે માં ડિફરન્ટ છે. જોયું ये बड़ी अच्छी बात कही आप. જોયું એક ધોળિયું છે ને એક કાળિયું છે. જો ઈ મેં કીધું ને અહીંયા બેઠું છે, મને કે એક બે બેઠા છે, કાળિયું બેઠું છે કે ઈ દેખાતું નથી. કાલે રસ્તામાં વરે કાળિયું બેઠું હતું. આમ કરીને આમ જોવું પડ્યું પછી ખબર પડી કે મેં અત્યારે જઈએ મને કે બે છે, મેં કીધું મને દેખાણું નહીં. આ જો બે સોડા પીવા માંડ્યા. બે માંથી એકય આરામ છે. જો મને એકય પૂછ્યું હોય તો પીવું હોય તો આ દુકાન લઈ લો, તમને કોણ ના પાડે? લઈ લો. એસે નહીં ચલતા. નો 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 પીવું હોય તો લઈ લેવાની. અમે પૂછ્યું હતું મેં આણે મને પૂછ્યું કઈ પીવું, મેં હું કીધું લીંબુ સોડા. તાર કેવાય તાર લઈ લીધું. એમ નો હાલે હો ભાઈ. આ તો જો બે હાલે પી લે, અડધી હેઠી પી લે. માં પીવી જ નથી એટલે નકર તમને બેન પૂછ્યું નહીં. પીવી હોય તો અરે જા. पापा की याद आ रही है. कहाँ गए पापा?